નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી પોતાની YouTube ચેનલ ઓશિયન ઓફ નોલેજ ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાન ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તમને 2 ગુણ 3 ગુણ અને 4 ગુણ ના આપું છું, બરાબર. બાકીના નકશા જે પ્રોસેસ છે એ તો તમારે કરવાની જ છે. હવે પ્રકરણ 1 જેની અંદર 2 ગુણના પ્રશ્ન છે એ હું થોડો ઘણો સાઇટ ઉપર જાઉં તો તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. વધારે ટાઈમ તમારો નહીં બગાડો, બરાબર. હવે પ્રકરણ 1 ની અંદર જે 2 ગુણના પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન છે તમારો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. બીજો પ્રશ્ન છે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ સમજાવો. ત્રીજો પ્રશ્ન છે ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય. એના પછી ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્ય પ્રજાનો પરિચય આપો. એના પછી ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો. અને એના પછી અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવવાની છે. આ બધા જ 2 ગુણના પ્રશ્ન છે પ્રકરણ 1 માંથી, બરાબર. તમને અત્યાર સુધી તૈયારી તો કરી જ છે, પણ હવે આના ઉપર ફક્ત ને ફક્ત તમારે નજર કરવાની છે. પ્રકરણ 2 ની અંદરથી જે 2 ગુણના પ્રશ્ન છે એની વાત કરીએ. ચણતર કલા વિશે ટૂંકમાં પરિચય આપો. ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપવાનો છે. સંગીત રત્નકારનો પરિચય આપો. એના પછી લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું માનવામાં આવે. અને ભારતની એક પ્રાચીન કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો, બરાબર. એટલી વસ્તુ છે. એના પછી પ્રકરણ નંબર 6, આની અંદર પણ 2 ગુણના પ્રશ્ન છે. ખજુરાહોના મંદિર વિશે માહિતી આપો. એના પછી કુતુબ મિનારના વિશે નોંધ લખવાની છે. એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં પરિચય આપવાનો છે. તાજમહેલ વિશે ટૂંકમાં લખવાનું છે. અને ફતેહપુર સિક્રીનો પરિચય આપવાનો છે. એના પછીનું પ્રકરણ છે પ્રકરણ નંબર 9. એની અંદરથી 2 ગુણના પ્રશ્ન છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર, સોરી અહીંયા કઈ ભૂલ હોય તો જોઈ લીધો. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, બરાબર. એટલે અહીંયા આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપયોગો જણાવો. એના પછી જંગલો વિનાશના કારણો જણાવો. અને એના પછીનો પ્રશ્ન છે ભારતમાંથી લુપ્ત થતા વન્યજીવો ટૂંકમાં માહિતી આપવાની કીધી. એના પછીનું ચેપ્ટર છે પ્રકરણ 12. આ પણ 2 ગુણના પ્રશ્ન છે, બરાબર. આ પણ પ્રશ્ન છે એ 2 ગુણના જ છે. આની અંદર પહેલો પ્રશ્ન તમને આપેલો છે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે શા માટે. સોનાના પથ્થરના ઉપયોગો જણાવો. કોલસાના ઉપયોગો જણાવો. એના પછી તાંબાના ગુણધર્મો અને ઉપયોગો જણાવો. અને લાસ્ટમાં કીધું છે ભારતના કયા કયા રાજ્યમાંથી કોલસો મળે અને આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે. એના પછીનું ચેપ્ટર છે પ્રકરણ નંબર 13. આ પણ 2 ગુણના પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે ભારતના રેશમની કાપડ ઉદ્યોગ વિશે માહિતી લખો. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપયોગો જણાવો. ભારતનો શણ ઉદ્યોગ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એના પછી ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. એના પછી ભારતના કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો. અને લાસ્ટમાં ભારતના રાસાયણિક ખાતર ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. અને લાસ્ટમાં ભારતના ઊનના કાપડ વિશે માહિતી આપો. એટલા પ્રશ્ન પ્રકરણ નંબર 13 માંથી તૈયાર કરવાના છે. એના પછી પ્રકરણ નંબર 20. આની અંદર પણ આ બધા પ્રશ્ન 2 ગુણના છે. એમાં પહેલો પ્રશ્ન છે જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું છે. લાસ્ટમાં છે સાંપ્રદાયિકતા નાબૂદ કરવા માટેના કોઈ પણ 4 ઉપયોગો લખો.
ટૂંક નોંધ લખવાની છે સાંપ્રદાયિકતા. એના પછી આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. એના પછી ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે અને આતંકવાદની સામાજિક અસરો જણાવો અને લાસ્ટમાં આતંકવાદની આર્થિક અસરો જણાવો. આટલા પ્રશ્નો છે. એના પછી પ્રકરણ નંબર 3 અને 3 ગુણના પ્રશ્ન છે. 2 ગુણના બધા જ પ્રશ્નો છે એ ક્લિયર થઈ ગયા. 3 ગુણના પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન પ્રાચીન ભારતના એક નગર તરીકે લોથલનો પરિચય આપવાનો છે. એના પછી મોઢેરાનું સૂર્ય મંદિર છે એના વિશે લખવાનું થશે તમારે. પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપવાનો છે. દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો. ધોળાવીરા વિશે ટૂંકમાં લખો અને પ્રાચીન ભારતનું નગર આયોજન આવું લખવાનું છે. એના પછી છે પ્રકરણ નંબર 4. આ પણ પ્રશ્ન 3 ગુણના છે. એમાં પહેલો પ્રશ્ન છે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. એના પછી છે નાલંદા વિદ્યાપીઠ. એના પછી છે તક્ષશિલા વિદ્યાપીઠ અને એના પછી વલ્લભી વિદ્યાપીઠ અને લાસ્ટ ક્વેશ્ચન છે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. શા માટે આ સમજાવવાનું છે. એના પછી પ્રકરણ નંબર 8 એ પણ 3 ગુણના પ્રશ્નો છે. સંસાધનના પ્રકારો જણાવો પહેલો પ્રશ્ન. બીજો કાંપની જમીન. પ્રશ્ન નંબર 3 કાળી જમીન. પ્રશ્ન નંબર 4 જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપયોગો અને લાસ્ટમાં ભૂમિ સંરક્ષણના ઉપયોગો જણાવો. ભૂમિ સંરક્ષણના ઉપાયો છે. પ્રકરણ નંબર 16 આ પણ 3 ગુણના પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે ઉદારીકરણના લાભો અને ઉદારીકરણના ગેરલાભો. ખાનગીકરણના લાભો અને ખાનગીકરણના ગેરલાભો. એના પછી ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસ, પર્યાવરણીય સુરક્ષા માટેના પગલાં જણાવો. લાસ્ટમાં ટૂંક નોંધ લખો વિશ્વ વ્યાપાર સંગઠન. પ્રકરણ નંબર 18 આમાં પહેલો પ્રશ્ન છે ભાવ વૃદ્ધિના કારણો, ગ્રાહકના શોષણના કારણો. એના પછી ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષણ પણ છે અને અવરોધરૂપ પણ છે. આ વિધાન સ્પષ્ટ કરવાનું છે. એના પછી ફરિયાદ કેવી રીતે કરવી, ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ અને લાસ્ટમાં ભાવ વૃદ્ધિને નિયંત્રણ લેવામાં ભાવમાં વધારો નિયંત્રણ લેવાના ઉપયોગો જણાવો. બરાબર. એના પછી પ્રકરણ નંબર 19 એ પણ 3 ગુણના જ પ્રશ્ન છે. માનવ વિકાસ સામેના પડકારો. બીજું માનવ વિકાસ સામેના પડકારો જણાવી ગમે તે એકની સમજૂતી આપવાની છે. એના પછી મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તમારે લખવાની છે. મહિલા સશક્તિકરણ એટલે શું તેના અવરોધ પરિબળો જણાવવાના છે અને એના પછી ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે આના વિશે લખવાનું થશે. પ્રકરણ નંબર 5 છે 4 ગુણના પ્રશ્ન છે. બરાબર. 4 ગુણના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે પ્રાચીન ભારતની વેદ વિદ્યાની શૈલ્ય ચિકિત્સા પદ્ધતિ સમજાવવાની છે. એના પછી પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાની સમજૂતી આપો અથવા તો રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિધાન સમજાવવાનું છે. 4 ગુણમાં છે એટલે જોઈ લેજો જરા પ્રશ્ન. પ્રાચીન ભારતનું ગણિતશાસ્ત્ર વિશે માહિતી આપવાની કીધી છે. 4 ગુણમાં આ પણ પ્રશ્ન છે. વસ્તુશાસ્ત્ર વિશે વિસ્તારમાં માહિતી આપવાની કીધી છે. એના પછી પ્રકરણ નંબર 10 4 ગુણનો પ્રશ્ન છે. આ પ્રકરણ નંબર 10 માંથી બધા જ પ્રશ્નો છે 4 ગુણના છે. ભારતમાં કૃષિના મુખ્ય પ્રકારો જણાવો. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવો. એના પછી ત્રીજો પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રે આવેલ સંસ્થાગત સુધારા સમજાવો. તફાવત આપો રવિ પાક અને ખરીફ પાક. જો ખાસ કરજો રવિ પાક અને ખરીફ પાક તફાવતમાં હોઈ શકે. ઘઉંના પાક માટે અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું ઉત્પાદન કરનારા સંયોજનોના નામ જણાવો. અને લાસ્ટમાં છે નીચે કૃષિના 2 પ્રકારોના ચિત્ર દર્શાવેલ છે તે પાકને ઓળખી પાકનું નામ જણાવો અને નીચેના મુદ્દા આધારિત માહિતી આપો.
એટલે આવા પ્રશ્ન છે ઈ તમને ખબર હોય તો નકશાવાળા પ્રશ્નોમાં પણ હશે અને બાકી બુકની અંદર તમને ચિત્ર આપેલા છે એટલે એના આધારે છે એટલે જરા જોઈ લેજો બરાબર આવા પ્રશ્નો ચિત્રવાળા પૂછાશે એના પછી પ્રકરણ નંબર 17 આમાં 4 ગુણના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે ગરીબી રેખાની નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો બીજો પ્રશ્ન છે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપો પ્રશ્ન નંબર 3 છે ખેતી ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓને જણાવો એના પછી વિશ્વ શ્રમ બજારની માહિતી આપો ભારતમાં બેરોજગારી ઘટાડવાના કોઈ પણ 4 ઉપયોગોની સવિસ્તાર ચર્ચા કરો અને લાસ્ટમાં માં અન્નપૂર્ણા યોજના અને મનરેગા યોજના બરાબર આ બે પ્રશ્નો છે એ એકી સાથે છે એટલે જરા જોઈ લેજો એના પછી પ્રકરણ નંબર 21 4 ગુણના પ્રશ્ન છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 શું છે અને તેની હેતુઓ જણાવવાના કીધા છે 4 માર્કની અંદર છે સુગમ્ય ભારત અભિયાન અંગેની દિવ્યાંગો માટેની વિગતો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા દિવ્યાંગ અધિકારી અધિનિયમ મુજબ દિવ્યાંગને મળતા લાભ જણાવો એના પછી ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો દિવ્યાંગોને મળતી વિશિષ્ટ સવલતો જણાવો અને ભારતમાં બળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેના અટકાવવાના ઉપયોગો જણાવો એટલા પ્રશ્ન છે બરાબર અહીંયા આપણું 4 ગુણના પ્રશ્ન છે એ પૂરા થાય છે બરાબર તમને ખ્યાલ છે વિજ્ઞાનના પેપરમાં આઈએમપી આપ્યા હતા એમાંથી પૂછાણા છે આની ઉપર તમે અવારે વધારે નહીં પણ આના આ જેટલા પ્રશ્નો છે એના ઉપર વ્યવસ્થિત રીતના નજર કરી અને જવાનું છે બરાબર ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગમાં આવશે બરાબર તમારો વધારે સમય નથી લેતો થેન્ક યુ આપની ચેનલને આવા જ વિડિયો માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો